જય સોમનાથ જય દ્વારકાધીશ બધાને મારું નામ છે પાચાળ અને તમે જો છો પાચાળ ચેનલ. તો તમે આવ્યા છો સવારના 8:30 આપણે ચા પીવા બેસી ગયા છીએ. આજે ચા પીવો હશે તો ચા પીને પછી જાઉં સ્કૂલે જવાનું હે તો પછી ચા પીને મળીએ. આપણે ચા પી લીધો છે ને હવે આપણે સાયકલ લઈને નીકળ્યા છીએ. કયો ફોકસ કરી દો. જે સ્કૂલે જવાનું હોય છે અને એવું હતું કે આપણે રામનવમી આજે રહ્યા છીએ કેમ કે અમે કીધું કે એ લોકો આવી રહ્યા કાલે હતા હું ભૂલી ગયો હતો એટલે અમે કે કાલનો એ કંઈક એવું મંદિરમાં હતું કંઈક આવી ગયા એ હું આવી જાય રહ્યો હું હાલે તો કોઈક દી કાઢે તો બસ જઈએ ફટાફટ સ્કૂલે જઈને મળીએ. કરીએ છીએ સ્કૂલે થોડીક બેઠા છીએ હજી ચાલુ નથી હોય હવે થોડીક પછી ચાલુ કરશે પછી આપણે જાહું સાહેબ બોલાવશે એટલે જાહું ક્લાસમાં ત્યાં સુધી બાઈને બેઠા છીએ અને અહીંથી પતી જાય પછી આપણે જવાનું છે ઘરે બીજે તો કંઈ જવાનું છે નહીં તો બસ આ ટેસ્ટ બેસ્ટને ભલે ને પછી મળીએ. હવે આપણે ઓલો વાલી સંમેલનનો વિડીયો એડિટ કર્યો તો એ મૂકી દે છે તમે રેટ કરજો કેટલા કે 10માંથી કેટલા વિડીયો કેટલો ખારો ઉતર્યો કે નહીં. હવે તમે જોજો વાલી સંમેલનનું એડિટ એની ઝલક આખી. લગ્ની લાગી મોને સ્વામિનારાયણ રામની લગ્ની લાગી મોને સ્વામિનારાયણ રામ પાલનની શક્તિ દેજો કષ્ટો હરનારા સંપસયમ માતા મંદિરે દર્શન થઈ ગયા છે તમને કરાવી દીધા છે આને પછી ક્લિપ નાખશું તો તમે દર્શન કરી લેજો. પંજીરીને એવું બધું થોડું ખાધું મજા આવી ગઈ. હવે ત્યાં આપણે ઘરે આપણી સાયકલમાં પડી ત્યાં લઈને પછી જાવું ઘરે અને 11 જેવું થયું છે સ્કૂલેથી આપણે ડાયરેક્ટ અહીં મંદિર આવ્યા ને હવે જાવું ઘરે તો મળીએ ડાયરેક્ટ ઘરે. હવે છીએ ઘરે ને 12 જેવું થયું છે અને આપણે અટાણ તો આરામ કરીએ છીએ કેમ કે આ જો ઘઉં આવ્યા હતા 7 બાચકા આપણે ઉપાડ્યા એમાંથી 1-2 બાચકા જ આપણે નથી ઉપાડ્યા બાકી બધા બાચકા છે ને નીચેથી લઈને ઉપર સુધી આપણે જ લઈ પાછી થોડીક આરામ કરીએ ને અમારે જમવાનું થઈ જાય તો ફરાળ છે એટલે ફરાળ કરશું અને પછી જોઈએ શું કરશું. તો ત્યાં તો ભૂતા છીએ મંદિરેથી આવીને પછી થોડુંક કર્યું અને પછી પાછું લખ્યું પછી આ ઘઉં આવ્યાથી ઘઉં ઉતાર્યા નીચેથી ઉપર લઈ એક બાચકો 30 કિલોનો લગભગ અંદાજે બધા બાચકા ઉપાડીને મૂકી દીધા. જમવાનું થઈ જાય પછી મળીએ તો જમવા ટાણે જ મળશું. બેસી ગયા છીએ અને જમવામાં છે સૂકી ભાજી બી તળેલા આ છે કેરી આ છે શીરો મરચા બી વેફર છાશ એવું બધું છે તો જમી લઈએ ને અટાણે પોણો થયો છે તો જમી લેવા. છે 5:30 તમને એમ થાય કોટાણ સુધી તો હોઈ ગયા હતા આપણે અને 5:30 થયા છે જાય છીએ આપણે ટ્યુશનમાં કેમ કે મોડું તો થઈ જ ગયું છે
હાલ હજી તો દહીંનું મૂકવાનું છે, તો જાય હવે દફતર તૈયાર થઈ ગયું છે, જાય ટ્યુશનમાં હવે દૂધ લેવા આવી ચૂક્યા છીએ અને દૂધ લેવાઈ ગયું છે. તમે જાત કાઢ્યા તમને કંઈ? આ જો દૂધ છે, દૂધ ડેરીનું, આ દહીંનું છે. દહીંનું ત્યાં ચકી છે. આપણે મૂકી ગયા હતા અને બસ કાંઈ હજુ ઉતાર્યું નથી બહુ, પછી આ દાઢી કરાવી છે, મશીન મરાવ્યું છે. જોજો કેવું લાગે છે કહેજો કમેન્ટ સેક્શનમાં. ઋષિભાઈ ના પાડી કે નથી હારી લાગતી. વાંધો નહીં, અમે ગરીબ માણસો હાલ્યા જશે. તો મળી ડાયરેક્ટ ઘરે. તો હું આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજે કંઈ બહુ વિતરું નથી, કેમ કે આજે ચોટાણે જમવામાં છે ને આપણે ઘરે આવ્યા ને તો જમવું નથી ગઈ, કેમ કે પેટ ભરેલું આવીને થયું ને લગભગ મેં પાણી ફૂલ પી લીધું અને પછી ના વાગ્યો હતો ને બધું કરાવ્યું છે. જવું હોય એટલે રાજકોટ, અને કાલે આપણે બહુ પછી નીકળવાના છીએ. હવે અહીંયા જોવાનું હોય, કેવું સિચ્યુએશન રહેશે, કેમ કે બીજાને ઘરે આપણે રહેવાનું હોય. આપણે બુચકેટની જે પરીક્ષા છે ને 12મા સાયન્સની આવે, તો એ પરીક્ષા દેવા જવાની છે. રવિવારે એનું પેપર છે. હવે શનિવારે કાલે 4 વાગ્યાની ટ્રેન ઉપલેટાથી રાજકોટ જાય છે, અહીંયા જવાનું હોય. તો જોઈએ આમાં આવે, કેમ કે ત્યાં હવે ઓલા વાળાને ગમે તો કે આપણે તો ઉતારવાના જ છીએ, પણ તોય જો પ્રશ્ન આવશે તો ઓછું ઉતારે તો થાય. પાછું તો અહીંયા જાગવું ને એડિટિંગ કરવું ને એ બધી વસ્તુ એમ પડી જાય, કેમ કે વાર લાગે એડિટિંગમાં. આ તો બીજા મોબાઈલમાં મેમરી કાર્ડ નાખીને માટે કરું, એમાં તો સ્ટોરેજ નથી. પછી વિડીયો એક્સપોર્ટ થતા કાલે હવા 12 વાગે વિડીયો એડિટ થઈ ગયો હતો, એક્સપોર્ટ ઉપર મૂક્યો ને 2 સેટ થયો. પછી મેં ઓલો કર્યો, શું કહેવાય, અપલોડ કર્યો તો 3 થઈ ગયા. એક વખત કર્યો, અડધે પહોંચ્યો તો ફેસબુક ને યુટ્યુબ બેમાં ફેલ્ડ થઈ ગયો, પાછો કર્યો. આમાં શું છે, જો આ ફોનમાં વિડીયો એડિટ કરીએ તો ફટાફટ થઈ જાય, અને એને એક્સપોર્ટ આપણે અપલોડ કરીએ ને તો અપલોડની સ્પીડ વધારે આવે. એટલે આમાં કર્યો છે, તો જોઈએ હવે કાલે હવે કેવી રીતના થાય. કાલે જવાનું તો એવી રીતના છે 4 વાગે, પછી રવિવારે લગભગ આપણે ચોટીલા જવાનું થાય, કેમ કે અહીંયાથી રાતે નીકળી જવાનું, એટલે સવારે અહીંયા પહોંચી જાય ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરીને પછી સોમવાર પાછું અહીંયા. અને પછી આપણું એક જ મિશન છે, ક્યાંક આપણે જો કે પહેલી તારીખ પછીથી એક કામે વર્ગવાનું જ છે, પણ કઈ ફિલ્ડમાં ક્યાં જવાનું, આપણે કારીગીરી કંઈક કામ કરવું છે. ક્યુંને શું કરવાનું ને વિચારવાનું હોય, એટલે ક્યાંય હોય તો સજેશનમાં કહેજો. આપણે થોડુંક તો કંઈક વિચાર્યું, પણ હવે પહેલી તારીખ પછીથી જોઈએ ક્યાંક જવાનું તો હે. અને બસ એ બધું થઈ જાય એટલે પહેલી તારીખથી વર્ગી જવાનું હોય ક્યાંક કામે. અને બાળ મંડળે બધા ખોલવાના છે. હજી એક જગ્યાએ વાત તો થઈ ગઈ, અહીંયા ચાલુ કરવાનું હોય. પછી બીજી બધી વાત ચાલુ કરીએ છીએ ઉપલેટામાં. વધારે પડતા બાળ મંડળ ખુલ્લા ગુજરાત બોલે હટાણે તો એક તો બસ આજે તો આપણો બ્લોગ આપણે 92 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. કાંઈ એક વધે છે તો વધતા રહે. કાલે પરમદી એક વધ્યો તો પાછો, કાલે મેં કીધું ને તે પછી પાછો એક વધ્યો, તો 8 સબસ્ક્રાઈબર બાકી. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, 4 સબસ્ક્રાઈબર વહેલા થઈ જાય. અને બસ તો મળીએ નવા બ્લોગ સાથે. કાયમ સવારે 8 વાગે તો આવી જ જાય છે. તો બસ કાંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. અને ઓલો જે વાલી સંમેલનનું એડિટ છે એ લગભગ આના પછી જ મૂકી દઉં. વાલી સંમેલનનું જે એડિટ છે ને આના પછી આવશે, એટલે તો પહેલાં મૂકી દઉં, છેલ્લે જ મૂકવું. હવે જોઈએ, પહેલાં મૂકી દઈએ આપણે, એટલે પહેલાં જ આવી ગયો હિસાબે તો પહેલાં જ મૂકી દઈએ. કેમ કે હવે આમાં વિચાર નથી આવતો કે ક્યાં હું મૂકું, છેલ્લે મૂકું કે પહેલાં મૂકું. તો પહેલાં જ મૂકી દઈએ આપણે. તો એ તો હવે તમને જોવાઈ ગયું છે. તો બસ એ કેવું છે એનું કમેન્ટ સેક્શનમાં કહેજો. અને આપણે ફિલ્ટર એક નાખવાના છીએ 8K વાળું, એટલે ક્વોલિટી વધારે ઓલી થઈ જાય સારી. તો બસ મળીએ નવા લોક સાથે. ત્યાં સુધી જય સ્વામી, જય દ્વારકાધીશ, ગુડ બાય.